જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે આજે વચીકરણોમાં જે કરતા હોય છે, ભુવાઓ જે એકબીજાને છેતરતા હોય છે, છતાં પણ લોકો તેમાં બધા જતા હોય છે. અને કેટલાકે અંધશ્રદ્ધામાંથી બહાર પાડવા માટે કેટલા પ્રયત્નો ચાલે છે, કેવા બધા અભિયાન ચલાવે છે, જોવે છે બધા એ વિડીયો, અને ઘણા ના પણ પાડે છે કેટલા લોકો, પણ તોય એમાં એટલી અંધશ્રદ્ધા ફેલાય છે કે અંદર જ ગળતા જાય છે. જોકે મેં આ વિપુલભાઈનો એક વિડીયો મેં યુટ્યુબમાં હું ચડાવું છું કે જેમાં વિપુલભાઈને પોતાની બાય હોવા છતાં તે પોતે બીજી કોઈ જે કુંવારી દીકરી છે જેની સાથે તેને પ્રેમ કરવો છે, અને વશીકરણ માટે તેણે 2000 રૂપિયા પણ ખાતામાં નાખી દીધા. એટલે આ એક પ્રકારની લાલચ ગણાય, અને ઘરની બાય હોવા છતાં આવા ધંધા કરવા એ એક ગેરકાનૂની અને નાલાયક વેડા ધંધા કહેવાય. પણ કોઈ પણ વ્યક્તિને કાયદાકીય જે માહિતી જોતી હોય, કે કોઈને યારે ફ્રોડ થયું હોય, કે કોઈ અંધશ્રદ્ધામાં નાખી દીધા હોય ને ભયંકર જે દર્દ મટાડવાના જેણે વાયદા આપ્યા હોય ડૉક્ટર સિવાય, તો આ વ્યક્તિ એક ગુનાપાત્ર છે. એટલે આને કાયદો બતાવવો જરૂરી છે, અને બીજા લોકોને પણ પીડાય નહીં. બીજા લોકોને કોઈ કેન્સર જેવી બીમારી હોય ને ભૂવો એમ કહે કે તમે અહીં વી આવો, હું તમને મટાડી દઉં, તો એ વસ્તુ યોગ્ય નથી. તો આવા કોઈ કેસ હોય તો મને આપવા, કોઈ બૂચ મારી દીધા હોય તો મને ફોન કરવો, કે કોઈથી પૈસા ન પતતા હોય, કોઈ દાદાગીરી કરતો હોય, કે કોઈ વ્યક્તિ ખોટી રીતે હેરાન કરતો હોય, બેન દીકરીને કોઈ પરેશાન કરતો હોય, તો આપણે તેનો પર્દાફાશ કરશું અને સમાજમાં તેને બહાર લાવશું કે આવા નાલાયકો વ્યક્તિ સમાજને આ એક ગુનો બનાવવાના પાત્ર છે. એટલે આવાને સહન ન કરવાના હોય. જ્યારે જાગશો ત્યારથી સવાર થશે. એટલે કોઈ પણ વ્યક્તિ હેરાન કરતો હોય અને દાદાગીરી કરીને ગરીબ માણસને દબાવતો હોય તો પણ મારો કોન્ટેક્ટ કરવો. મારો નંબર હું હરેક વિડીયોમાં મૂકું જ છું. કે કોઈ દાદો હોય, કે કોઈ એમ કહેતો હોય કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણા ભાઈના નામે કોઈ ધમકી મારતો હોય, તો પણ મારા નંબરમાં મને ફોન કરવાનો, અને કાયદાકીય રીતે આપણે કામ કરશું. કે કાયદો હાથમાં લઈને કોઈ કામ કરતા નથી આપ, બરોબર? એટલે કાયદાની પ્રોસેસ ચાલે છે અને એને આપણે સબક શીખવાડીએ છીએ. એટલે કાયદાકીય રીતે બધી પ્રોસેસ આપણે કરશું અને તેને સબક શીખવાડશું. કોઈ પણ વ્યક્તિને ડરવાની જરૂર નથી. એટલે ભારત દેશ આઝાદ છે, અને કોઈ વ્યક્તિને બધા વ્યક્તિને સ્વતંત્ર અધિકાર છે, પોતે જીવી શકે. પણ કોઈ દબાવતું હોય કે કોઈ હેરાન પરેશાન કરતું હોય ખોટી રીતે, તો મારો સંપર્ક કરવો. ગમે એવો કદાચ માણસ હશે તો કાયદાકીય રીતે આપણે પ્રોસેસ બધી પૂરી પાડશું. અને કિંગ ગમે એવો હોય તો મારો નંબર મેં મૂકેલો જ છે. જોકે મારા પરિચયની અંદર તો મેં ઇન્ડિયન આર્મીમાં મેં ભરતી થયેલો છું જુનાગઢમાં, પણ જેમાં જીડી ક્લાર્ક અને સ્ટેટમેન્ટ, જેની અંદર સ્ટેટમેન્ટની અંદર હું ભરતી થયેલો છું. અને મારી ટેકનિકલ જે ટૂંકમાં જે મારા શરીરમાં જે ખામી હતી એટલા માટે હું તેમાં સિલેક્ટ ન થયો. એટલા માટે હું અહીંયા મારો પહેલેથી મુદ્દો એ હતો કે હું દેશની સેવા કરું, કે દેશની રક્ષા કરું. પણ અત્યારે હું સામાજિક આગેવાન, સામાજિક કાર્યકર તરીકે હું સેવા જ કરું છું. એટલે મને સેવા કરવાનું એક સમાજમાં અને 18 વર્ણમાં મને રવાડે શોખ છે. એટલે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ હેરાન થતા હોય, કોઈ કવરાવતા હોય તો મારો સંપર્ક કરવાનો. કોઈએ બૂચ માર્યું હોય, કોઈ પણ મેટર હોય, સામાજિક લેવલ સમાધાન હોય, પતિ પત્નીના કોઈ ડખા હોય, તો પણ મારો કોન્ટેક્ટ કરવાનો. હું થાય તેટલી મદદ કરીશ. ટેલિફોનિક હું ચર્ચા કરીશ અને તેનો વિડીયો મંજૂરી સાથે વાયરલ કરીશ, જો તેની મંજૂરી હોય તો. એટલે જેમ કે સમાજની અંદર આગેવાન અને કાર્યકરનું એવું કામ હોય છે કે જે દબાઈ ગયેલો વ્યક્તિ છે સમાજમાં, કોઈ વ્યક્તિને કોઈ દબી દે અને કોઈ વ્યક્તિને પછાત રાખે, ને કોઈ એક બાજુ એક તરફી સમાજ થઈ જાય અને કોઈને પાછળ રાખી દેવો, આ એક ગુનો છે. અને કોઈને નાચબારા મૂકવા એ પણ ગંભીર ગુનો છે કાયદાકીય રીતે. એટલે આવા કોઈ કેસ હોય તો મારો સંપર્ક કરવાનો. હું તેને ચોક્કસ ન્યાય અપાવીશ. અને બીજા નંબરમાં એ કે મેં બધી ટ્રેનિંગ
મારી રીતે મેં બધી પૂરી કરેલી જ છે. કાયદાકીય રીતે હું પ્રોસેસ કરી અને કાયદાકીય રીતે ગમે તે વ્યક્તિને આપણે કલમથી પાછો પાડી શકીએ. એ બધું આપણામાં જ્ઞાન છે. એટલે એવું તો નથી એટલો બધો મોટો, પણ બાબા સાહેબની વિચારધારણા પ્રમાણે આપણે ચાલીએ છીએ અને હરેક વ્યક્તિને ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ. પણ જે આવારા તત્વો જે ગુંડા હોય છે તેને સબક શીખવાડવો જરૂરી છે. અને કોઈને પણ નાની મોટી પરેશાની હોય તો મારો સંપર્ક કરવા વિનંતી. મારો કોઈ એવો ટાઈમ ફિક્સ નથી કે તમે આ ટાઈમે ફોન કરી શકો. ગમે ત્યારે તમે ફોન કરવા મારી મંજૂરી છે કે ગમે ત્યારે રાતના 12 ફોન કરો તો પણ કોઈ વાંધો નથી, તમે કરી શકો છો. અને મારા વિડીયો તમારી યુટ્યુબ ચેનલ કે ફેસબુકની અંદર જો તમારે ચડાવવા હોય તો મને પરમિશન લેટર ફરજિયાત મોકલવા, તો હું તમને પરમિશન આપું પછી જ મારા વિડીયો ચડાવવા. જેથી કરીને અને વિડીયોની અંદર હું પરમિશન આપ્યા પછી મારો નંબર મૂકવાનો, જેથી કરીને પીડિત વ્યક્તિને મારો કોન્ટેક્ટ થાય અને તે વ્યક્તિ મારો કોન્ટેક્ટ કરે તો તેને જે સમસ્યા છે દૂર થાય. જોકે તમને વ્યૂ મળે કે ન મળે એ કંઈ મતલબ નથી, પણ સામેવાળા વ્યક્તિનું દુઃખ દૂર થવું જોઈએ. તો આ મારી એક નમ્ર વિનંતી છે કે પરમિશન લેટર મોકલવું ફરજિયાત છે. સામાજિક આગેવાન તરીકે અને સામાજિક કાર્યકર તરીકે હું જે ફરજ બજાવું છું તે મને ઘેરેથી અને સમાજમાં પૂરેપૂરો મને સપોર્ટ છે. કે કોઈએ ફોન બોન કરવો કે કોઈ ધમકી મારવી કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ મારી સાથે કરવી એ થોડુંક અઘરું બનશે. એટલે ધ્યાન રાખીને ફોન કરવો, અને ફોન પીડિત વ્યક્તિ કરશે એનું હકીકત એવિડન્સ પુરાવા સાથે બધું મૂકવામાં આવશે કે કોઈ વ્યક્તિને પીડિત વ્યક્તિ સાથે કોઈ અન્યાય થયેલો છે તો એનો એવિડન્સ પુરાવો ફરજિયાત હશે તો જ આ ગુનાઓ તે વ્યક્તિને હું મારી ભાષામાં સમજાવીશ અને બધું બરાબર હશે, કાયદાકીય રીતે પ્રોસેસ કરશું. પણ જો તમે ખોટા હશો અને ફોન કરશો તો તમને પણ તકલીફ પડશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે શાંતિથી રહેવું અને ગુનાહિત પ્રવૃત્તિ ન કરવી. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.